કેમ છો બધા મજામાં કેમ કે આપણો વખત બધા મજામાં જ હોય છે. તમે તો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજનો આઉટફિટ આ છે તમે જોઈ શકો છો. અને મમ્મી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે પપ્પાના મામાના ઘરે. અને ભાઈ હવે ઊભી છે તમે જોઈ શકો છો અને ભાઈ અહીંયા બેઠો છે કેમ કે ભાઈ આજે નથી આવવાનો. આપણે ત્યાં નીકળી ચૂક્યા છે તમે જોઈ શકો છો. પપ્પા અને ભાઈ અહીંયા બેઠા છે અને ભાઈ અને મમ્મી બેઠી છે. તો મમ્મી તમે વ્યૂ એન્જોય કરો. હીરની દોરીનો માહેક કો બધા મામાને ઘરે તમે જોઈ શકો છો. આ મામા અહીંયા બેઠા છે પપ્પા અને બા ને બેઠા છે બધા. આ છે મામાનું ખેતર. આ છે એમનું રૂમ. ખાવાનું બની ગયું છે તમે જોઈ શકો છો. આ છે મામાનું ખેતર. આ છે એમનું ઘર. સામે ટ્રેક્ટર ટોલું પડ્યું છે. મામાના ઘરેથી આવી ગયા હતા અને ભેંસને પાણી પણ પાવી દીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા મનીબેન બેઠા છે અને લગભગ આની નીચે મનીના બચ્ચા પણ છે. હા ના નથી મની છે ખાલી તમે જોઈ શકો છો. હા અને અત્યારે 6:45 વાગી ગયા છે તમે જોઈ લો. અને અહીંયા માતાજી બેઠા છે અને અહીંયા ઠંડુ ઠંડુ પાણી પણ છે. અને અમે મામાના ઘરેથી આવી ગયા છીએ ને ગાડી અહીંયા પડી છે. ટુમ ટુમ અને બધા પાછળ બેઠા તમે જોઈ શકો છો. આપણે અહીંયા લાકડા લેવા આવ્યા હતા તમે જોઈ શકો છો. અહીંયા મોર બેઠો છે. મોર તમે જોઈ શકો છો મિત્રો. અને એક આ બાજુ સૂરજ આથમી રહ્યો છે તમે જોઈ શકો છો. આવી ગયા છે નહીં આવે બધા ભાઈ અને બધા ભેગા થઈ ગયા છે ને અમે સંતા કુકડી રમી છે. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ પડદામાં આવી ગયો છે ને આપણે જવું છે. દામ દઈ રહ્યો છે ને આપણે સંતાઈ ગયા છીએ. ભાઈ આવી રહ્યો છે. અરે યાર થબો થઈ ગયો. હાય ગાઈસ જો સાહિલ ભાઈ જે શકો છો મિત્રો સુકુમાર જો આપણે વાટી રહ્યા છીએ કેમ કે આજે દેશી કઢી બનાવવાની છે તીખી તીખી. તો ખાઈ લો મરચું તમે. ગાઈસ થોડું જોર આવે ને એટલે એમ પાછાડે બીજું તો કઈ નહીં. આજનો વ્લોગ આટલા સુધી સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. બાય મિત્રો. જય માતાજી.